કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે એક એવા અલગ પ્રકારના વિષયની વાત કરવી છે, વિદ્યાર્થીની કેળવણી વિશે. હવે તમને એમ થાય કે વિદ્યાર્થીઓ તો અમે છીએ, અમારી કેળવણી વિશે વાત અમારી જ સાથે? હા વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીઓની પણ કેળવણી એક જહેમત ભર્યું કામ હોય છે. આપ સર્વ જાણો છો કે આજનું શિક્ષણ એટલું થિયરિકલ થઈ ગયું છે, એટલું પાઠ્યપુસ્તકની અંદર ઘડાતું જોવા મળે છે કે એમાં માણસ પોતાના જીવનના મૂલ્યોને શીખી શકતો નથી, અને એને જ કારણે ક્યાંક માણસ પોતાના જીવનમાં ઊણો ઉતરતો જોવા મળે છે. હા, આજે માણસ મોટી મોટી ડિગ્રીઓ પ્રાપ્ત જરૂર કરી શકે છે. ડિગ્રીઓ પ્રાપ્ત થયા પછી પણ જીવનના કેટલાક મૂલ્યોને સમજી શકતો નથી, મેળવી શકતો નથી કે એનું પાલન કરી શકતો નથી. એ પછી સત્યનિષ્ઠા હોય, પ્રામાણિકતા હોય, એ બધું માત્ર ચોપડાની વાતો થઈ રહી છે. એ માત્ર ચોપડાની વાતો એટલા માટે થઈ રહી છે કારણ કે એ વસ્તુ માણસ પોતાના જીવનમાં ઉતારવા માટે યોગ્ય માર્ગદર્શન મેળવતો, કે યોગ્ય માર્ગદર્શનનો અભાવ પણ હોઈ શકે, કે પછી વિદ્યાર્થીઓને એ વસ્તુનું જ્ઞાન નથી કે આ જે અમારા જીવનમાં ભણવામાં આવ્યું છે, આ વિદ્યા અમે પ્રાપ્ત કરી, જ્ઞાન પ્રાપ્ત કર્યું, એનું કઈ રીતે જતન કરી અને કઈ રીતે એનો જીવનમાં ઉપયોગ કરવો, એ એક જ્ઞાનની, એ સમજણની વાત. અને આવા સમજણની વાત સાથેનું શિક્ષણ અને એનું બીડું જેણે ઝડપ્યું અને એ કેળવણી પર, વિદ્યાર્થીઓની વિશિષ્ટ કેળવણી પર જેણે ધ્યાન આપી અને વિદ્યાર્થીઓની કેળવણી કરી, એવા નાનાભાઈ ભટ્ટ, કે જેમણે લોક ભારતી સંસ્થા, દક્ષિણામૂર્તિ સંસ્થાઓ જેવી સંસ્થાઓના પાયામાં રહીને ખૂબ સરસ એવું કામ કર્યા. ગીજુભાઈ બધેકાને સાથે એમણે ખભે સાથે ખભા મિલાવી અને વિદ્યાર્થીઓની કેળવણી માટે ઉત્તમ કાર્યો કર્યા છે. એવા નાનાભાઈ ભટ્ટની વાત જ્યારે કરતા હોઈએ, એના કેટલાક જીવનના પ્રસંગો આપણે જીવનમાં સમજવા જેવા છે. અને એના પ્રસંગો એમના જ દીકરા ભરતભાઈ ભટ્ટે લખ્યા છે. તો સૌ પ્રથમ આપણે એ ભરતભાઈ ભટ્ટનો પરિચય મેળવીએ અને ત્યારબાદ એના દ્વારા રચાયેલા પ્રસંગ પ્રદીપ પાઠનું જે સંપાદન થયું છે એના તરફ આપણે આગળ વધીએ. પહેલા ભરત ભટ્ટનો પરિચય મેળવીએ તો ભરતભાઈ નાનાભાઈ ભટ્ટ, એમનો જન્મ 7-10-1940 થયેલો. જન્મસ્થળ ભાવનગર. શિક્ષણમાં તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ, લોક ભારતી સણોસરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવા ઉત્તમ વિદ્યાલયોમાં તેમણે પોતાનો શિક્ષણ મેળવ્યું, અભ્યાસ કર્યો, સ્નાતક થયા. વ્યવસાયમાં તેમણે ઘરશાળા ભાવનગર, વળિયા કોલેજ ભાવનગર, લોક ભારતી મહાવિદ્યાલય સણોસરામાં તેમણે અધ્યાપક તરીકે પોતાનું ઉત્તમ માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપ્યું છે. સાહિત્યમાં તેમણે ઇતિહાસ, રમતગમત, ભૂગોળ, કેળવણી, પ્રવાસ અને અધ્યાત્મ સાહિત્ય એમ દરેક વિષયો પર 25 પુસ્તકો આપ્યા છે. આવું ઉત્તમ સાહિત્ય ભરતભાઈ પાસેથી આપણને પ્રાપ્ત થયું છે. અને એમના જ પિતા નાનાભાઈ ભટ્ટનું એક કેટલાય પ્રસંગોને તેમણે સંપાદિત કર્યા છે, અને એમાંના 2 પ્રસંગો આપણે આ પ્રસંગ પ્રદીપ પાઠમાં સમજવાના છે.
એમને પુરસ્કારમાં ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો છે. ભરતભાઈ ભટ્ટને એવું માનવું હતું કે બાળક એ પ્રશ્ન નથી પૂછતો, વિદ્યાર્થી એ પ્રશ્ન નથી પૂછતો, એ વિદ્યાર્થી નથી. કારણ કે જિજ્ઞાસા એ વિદ્યાર્થીનું એક ઉત્તમ લક્ષણ કહેવામાં આવ્યું છે. જો માણસને જિજ્ઞાસા હોય, જો માણસને જાણવાની ઈચ્છા હોય, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્કંઠા હોય, તો જરૂર ને જરૂર માણસ પોતાના જીવનમાં એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અને એટલા માટે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે માણસે પોતાના જીવનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાળા માણસને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એવી વાત અહીંયા ખૂબ સરસ મજાની બે પ્રસંગ દીપ દ્વારા અહીંયા ભરતભાઈએ નાના ભાઈના બે પ્રસંગ આપણી વચ્ચે મૂક્યા છે. બહુ સમજવા જેવા અને બહુ વિશિષ્ટ કેળવણી દર્શાવતા બે પ્રસંગો. એમાં પહેલો પ્રસંગ છે તોફાન દિન કેળવણીનું ઉર્મી કાવ્ય. કેટલાક વિદ્યાર્થીઓને તોફાન કરવાનું મન થાય, બાળક બુદ્ધિ હોય અને ક્યાંક મન થઈ જાય તે ખોટું નથી, કારણ કે બાળક છે એટલે તોફાન પણ કરવું ગમતું હોય. પણ તોફાન પણ કેવું હોવું જોઈએ અને કઈ રીતે તોફાન કરવા જોઈએ, એવી નાના ભાઈ સાથેની એક સરસ મજાની વાત કે વિદ્યાર્થીઓ આવી નાના ભાઈ પાસે તોફાન દિનની ઉજવણીનું નાના ભાઈ સામે પોતે એક પ્રસ્તુતિ કરે કે નાના ભાઈ આપણે દરેક દિનની ઉજવણી કરીએ છીએ, તો તોફાન દિનની ઉજવણી કેમ નહીં. નાના ભાઈ સહર્ષ હા પાડે, સ્વીકારે અને કઈ રીતે તોફાન દિનની ઉજવણી થાય અને એમાંથી પણ બાળકોને શું શીખવા મળે, કઈ રીતે તોફાન દિનની ઉજવણી થાય છે, એની વાત આમાં કરવામાં આવી છે. બીજો પ્રસંગ છે દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો. ઉત્તર કુમારો એટલે કે દક્ષિણામૂર્તિ ના વિદ્યાર્થીઓ જે નાના ભાઈને એકવાર કહેવા આવે કે નાના ભાઈ તમે તો સંસ્થા ચલાવો છો, પણ ક્યારેક અમને આ સંસ્થા ચલાવવા આપો તો. ઘણી વખત એવું લાગતું હોય કે વિદ્યાર્થીઓને ભણાવવો બહુ સહેલા હોય, તો વિદ્યાર્થીઓ ક્યારેક એમ કે શિક્ષકોને કે ભાઈ અમે સ્વયં સપ્તાહ ઉજવીએ, અમને એક વખત ભણાવવા આપો. પણ એ ભણાવવાનું જ્યારે ત્યાં થતું હોય ને ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે બહુ અઘરું લાગે છે. તો એવી રીતે આ બીજા પ્રસંગમાં વિદ્યાર્થીઓ નાના ભાઈ પાસે આવી અને કહે કે અમને આ સંસ્થા ચલાવવાનો અનુભવ થાય, માટે અમને આ સંસ્થા ચલાવવાની વાત અમને કરવા દો. જ્યારે એવી વાત કરવામાં આવે, નાના ભાઈ સહર્ષ આ વાતને પણ સ્વીકારે અને કઈ રીતે વિદ્યાર્થીઓને એમાંથી પણ કેળવણીનો બોધપાઠ આપે, એવી સરસ મજાના બે પ્રસંગો ભરતભાઈની લેખને લખાયા છે. અને આપણે હવે પછી જ્યારે મળીએ ત્યારે આ બંને પ્રસંગો સમજવાના છે. આજનું તમારું હોમવર્ક ભરતભાઈ ભટ્ટનો જે પરિચય તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યો છે એ તમારે ઉતારી લેવાનો છે, લખી લેવાનો છે. અને હવે જ્યારે આપણે મળીએ ત્યારે આપણે આ બંને પ્રસંગોમાં થોડો પ્રકાશ પાડીશું અને વિદ્યાર્થીઓની કેળવણી વિશેની પણ વાત ખૂબ સરસ મજાની આ બે પ્રસંગ દ્વારા કરવામાં આવી છે, એને આપણે સમજીશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.